ભાઈબંધો બહુ દાડા પછી આપણે પાછા વ્લોગમાં આવી ગયા છીએ. જો કિરણભાઈ, અબલો અને હું પીડી. હવે આપણે બધા પાછા ભાઈબંધ બધા મળવાના છીએ હિંમતનગર. અને અત્યારે અમે નીકળ્યા છીએ હિંમતનગર જવા માટે. ત્યાં શું કિશનભાઈ ને રક્ષિતભાઈ આવી ગયા છે. તો ચલો ત્યાં જઈને પછી બીજું બધું આપણે બતાવીએ. બાકી બહુ દાડા થઈ ગયા નહીં વ્લોગ આવ્યા. મિત્રો અમે હિંમતનગર પહોંચી ગયા છીએ સીધા નાસ્તા હાઉસમાં. તમે બસ મજા. અભી માડીકો બસ મજા થોડી થોડી. અમારે અભી જો અહીંયા કાન જમવા બેઠો હે. દાલ પકવાન ભાવશે ને તમને? હે અભી ભાવશે ને તમને દાલ પકવાન? શું તમારે કિરણલાલ દાલ પકવાન આપણ ડુંગળી નાખે ને કાઢી લઈ લે. શું પીડી દાલ પકવાન? એટલે આ ડાયટિંગમાં ખવાય એવું મને કીધું 2 જણ, એટલે ખાવું. બાકી હું નથી ખાતો. દાળ જ આવે દાળ જ આવે. દાળ તો ખવાય જ ને, પ્રોટીન આવે દાળ. પ્રોટીન તમે જીમમાં જાવ ને ડાયટિંગ કરો કેમ મેળ આવશે? દાળ પકવાન ખવાય એવું કીધું હે ડાયટિંગમાં. ક્યાં વાત કરે? તો મિત્રો અમે હવે નાસ્તો વાસ્તો કરીને અહીંયા કિશનભાઈ નો ઓફિસે આવી ચૂક્યા છીએ. અને અમારે જો કામકાજ ચાલુ થઈ ગયું છે બાજુ. હવે અમારે જો હવે ટાયર નીકળી ગયું ભાઈ. ટાયર તોડ નાખ્યું આયા ભેગું જો. એટલે હવે ફૂલ ઓન જો 2 દિવસ મસ્તી ચાલનારી છે. કારણ કે કાલે અમારે શું છે અહીંયા એક્સપો છે. એક્સપો અમે હવે અત્યારે બધા ઓફિસે જો ચર્ચા કરી અને હવે વળી પાછા ઉપડી આવી ડીમાર્ટમાં. શું કંટાળે આવી ઘણા દીધ્યા ભેગા થયા. કાંઈ કામ હે નહીં એટલે કરશું શું, ફરવા જઈ રહ્યા ડીમાર્ટમાં. લ્યો તમારે જો પીડીનો પૂંજો અને અમારે દિનભાઈ ચાવી દેવાની એટલે દિનભાઈ અમારે તુલસીમાં દેખાય છે. ક્યાં ગયા દિનભાઈ? દિનભાઈ આયા તુલસી કોણ બીનું હબ હિંમતનગરમાં. હા અમારા હેમંતભાઈ ઘંટી જો અન્નપૂર્ણા ફ્લોર પેક કરી. અમારા દિનભાઈ અહીંયા ક્યાં જશે? તો ફાઇનલી અમારા દિનભાઈ આવી ગયા છે અહીંયા ગાડી. જો હે દિનભાઈ જો બાંડી દેખાય જો. ઓફિસ દિનભાઈ ચાવી આલી દીધી છે. હવે અમારા દિનભાઈ મળીએ અમે. જો કોપી કરવા મૂકી દેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમારે શોપિંગ ચાલી રહી છે. હા જુઓ જરીક આંટો જ મારવા આવ્યા હતા. શોપિંગ જુઓ તમે. અમારા રક્ષિતભાઈ, કિરણભાઈ, કિશનભાઈ પીડી ક્યાંક આગળ હાલ્યો ગયો હે, ખબર નહીં ક્યાં ફરે. દાંતિયો જોવાય રે. યે લઈ લો હડે ને નવાણીમાં છે એ પીડી. દેશો તે લીધું લે હેન્ડ વોશ બસ ઈ રહી ગયું મેં કીધું તો ગાઈ શોપિંગ થઈ ગઈ છે. જો આપણા 2 કોથળા ભરાઈ ગયા. કોથળા અને ઓલાની સેજ આઈસ્ક્રીમ બતાવજો. સેજ આને તો અત્યારે શું પોપકોર્ન નો નાસ્તો ચાલુ છે. અને પપ્પુ કોણ? પપ્પુ કોણ 2 કોથળા ભરીને શોપિંગ કરી. મિત્રો અમે અહીંયા ગાડી હવે જમવા માટે આવી ગયા છે. અમે કિશનભાઈ ને બધા જમવા બેસી ગયા છે. અને હું ને પીડી અહીંયા ગાડી ગાડી પાર્ક કરીને આવ્યા. હાથ બાદ ધોઈને બેસી જશે. તો અમારા મિત્રો અહીંયા જમવા બેસી ગયા છે. જો ડાયટિંગ કરો એટલે નથી ખાતો. અને આવ્યો અમારે ડાયટિંગ કિંગ. ડાયટિંગનો જો વ્લોગ કરે ને તો વળી મૂકી દીધી પૂરી. ના डाइटिंग चालू. 75 आटा का रोटी हम नहीं बना पाएंगे. जब खुद की बीवी आएगी तब करना है डाइटिंग फाइटिंग. જો પીડી જલાઈ ગયો હાથ બરોબર. પીડી ભાઈએ જમી લીધું મસ્ત તબિયતથી. નહીં ખાધું, 2 પૂરી ખાધી. ડાયટિંગના બહાના કાઢેરા હવે. શું કેવું અભી તારું? પીડીએ કેટલું છે? બરાબર માટી વટા ખાઈ ગઈ ડાયટિંગમાં. બંને ડાયટિંગ વાળા. અને ફાઇનલી અમારે બેટ્સમેનોને અલગ બેડ્યા કારણ કે એ 2 ભૂગ્યા હતા બરોબર. એટલે અને ફાઇનલી અમે જમી અને ઓફિસે પાછા. બધું એક જ માણસના લીધે થયું હે હા. ખાવામાં આવવાનું. હીરે આવી ગયો. આ બસ હીરે
ખાવતું હે ને બધા ખાવા બે તો ભાઈબંધો અમારા મામા મામેરું લઈને આવ્યા છે ડીમાર્ટ માંથી. હવે અહીંયા બધું ખાલી થશે ને પોતપોતાનો સામાન વેચવામાં આવશે. મામા વાળા અમે બેસે લેવા વાળા હા મામા મૂકો અહીંયા. હા હાથ દો ફોટો પડાવવાનું. ચાલો પીડીને કટર વાગી ગઈ. લાલ ટી શર્ટ લાલ લોહી. કેટલું વાગી પીડી બરાબર? અરે લવંડર આ ભીનાઈ કદાચ ઈચ્છા થઈ જાય તો આ કે એટલે 3 લીધી કાલુની કેટલી ખવાય જોઈ. આ પોપકોર્નનો પૂરો ભંડાર આપણી કને. તમે માગો એ વેરાયટી મસ્ત અહીંયા તમે કિશનભાઈ ત્યાં આવી જાઓ બસ એટલે થઈ ગયું. આ કસકોઈ છે એટલે તમે કદાચ એમ જાય પોપકોર્ન ખાઈને માથું બધું દુખેરું કસકો ઓળો માથું તમારે એકદમ મટી જાય અને છેલ્લે પરચો લીધો ટીચી પેપર રેડી ગાડી. અને તમને એમ લાગે આ બધું તમને હેવી પડેલું આવી આપે કે મુસ્લી છે ઓટ્સ છે ચિયા સીડ્સ છે તમે ડાયટિંગનો ફૂલ સામાન છે આપણે અને એ જોડે તો ઇલેક્ટ્રોલાઇટ આપણે પાણી છે જુઓ તો 2 બોટલનું આખી લઈ જઈએ આપણે. અને છેલ્લે તમને એમ હોય કે મારે આત્મહત્યા કરવી છે તો ફિનાઇલ પણ છે. कैसा लगा मेरा मजाक? મરી જાય પછી હા અને પછી આપણે છેલ્લે ધૂપ કરીને ઉપર રૂમાલ દેશું ટેન્શન ના લેતા. અમે હવે ઓફિસે બધી મસ્તીઓ ધમાલ કરીને નીકળી ગયા છે એક્સપો ના સ્થળ ઉપર કારણ કે અમારો ફોન આવ્યો હતો ત્યાંથી મીટિંગ છે અને તમે બધા આવી જાઓ તો હવે ફાઇનલી નીકળી ચૂક્યા છીએ. BAPS સ્વામિનારાયણ મંદિરનો જે હોલ છે ને ત્યાં છે આપણો એક્સપો એટલે હવે ત્યાં જોઈએ ત્યાં કેવો માહોલ છે અને શું છે કેટલી તૈયારીઓ થઈ છે અને બધા નીકળે છે બધા બેઠા છે અમારા પાછળ બધા મિત્રો અને જો ફૂલ કચોખાત ભરેલી ગાડી અમારી અર્ટિકા. ચાલો તો પછી મળીએ આપણે સીધા સ્વામિનારાયણ મંદિરે. તો મિત્રો અમારી વચ્ચે અમારા નીશુભાઈ હાજર થઈ ગયા છે હવે એસોસિએશનના ખજાનજી જ્યાંથી હાથ ના પૈસા અને બીજા અમારા પરમ મિત્ર મયંક. હા એટલે ફાઇનલી હવે અમારે મોજે મોજ ને પરંપરા આવવાની છે. હવે જોઈએ શું થાય છે. અમાર ભરતભાઈ આ ગાડી આવી ચૂક્યા છે જો પાણી ભરીને અમારે એસોસિએશન માટે જો પાણી લઈને આવી ગયા છે ફૂલ ચાલુ કરીને પાછળ મોડી હા કચ્છમાં આપણે મોજ કરાવી હતી આપણે એ આપણા ભરતભાઈ ફોટામાં ઘણું કમાઈ લીધું પાણી ધંધો ચાલુ. ये सब गरीब प्रजा बैठती ये मोटा गरीब मैंने कहा तुम मैंने मारते लो तो मैं मरद नहीं मैं उतरी ठोकते लो नहीं बोले पाजी 5 वड़गाड़ी ने तो पाजी शू खबर मैं मरद नहीं मारी एक के नहीं पर कैसे मैं मरद नहीं. તો મિત્રો અમે બધા છે ને અમારા મંદિરે બધું રેડી તૈયારી કરીને હવે પાછા હિરેનભાઈ ઓફિસ આવ્યા છે ને હવે બધા બીજા મિત્રો બી અમારા જોડાઈ ગયા જો નિશાનભાઈ રાજુભાઈ અમારો અભી અને અમારો મયંક સિયાગાણી બધા અહીંયા ચાલો બેક ટુ ઓફિસ.
બાટી ખાઈને બેઠા હી. કારણ કે ભૂખ જ એવી લાગી હતી ને એટલા સારું શૂટ કંઈ થયું નથી. શું ખાવા બેઠા હતા એનું પણ બાટી ખાધી અમે. જો અમારા ભરતભાઈ દેખાય ને? હા દેખાઈ ગયા. અમારા બીજો હું આમ બેઠો બતાવી દો વળી આ તો કે છે લીધો નહીં લીધો નહીં પાછો. આમાં કિરણભાઈ ડ્રાઈવમાં આવી ગયા જો. કારણ કે શું પીડી અમારે આવ્યો નથી કારણ કે એને ખાવું નતું એટલે. અને ફાઇનલી હવે પાછા અમે ઓફિસે જઈ રહ્યા. પછી ઓફિસે શું પ્લાનિંગ થયું કારણ કે આજ રાતે ડાયરાનો પ્રોગ્રામ છે એટલે જોઈ. મિત્રો અમે અહીંયા ઓફિસે આવી ચૂક્યા છે અને જો અમારા વચ્ચે સ્વામી હાજર છે. અત્યારે સ્વામી અમારા જે પેલો અમારો હોલ છે ને ત્યાં સાઉન્ડ સિસ્ટમનું બધું સેટ કરવા ગયા હતા. અને સ્વામી શું થયું બોલો હેડો તમારે ફર્સ્ટ ક્લાસ સેટ થઈ ગયું ને તમારું બધું? રેડી અને અમારે જે પીડીયા ડાયટિંગના નામના પડીકા ચરાયા અહીંયા કને જો ખાવા જ નથી દેતા અહીંયા બીજું કઈ વાત કરે. ગાજરો અમે તો ના પાડી હતી તને હાલવું તું ને બાટી ખાવા ખાવા જ નહીં દેતા કઈ. હા પણ પડીકા ખાવાનું કોણ કહે તમને? અમારા દીનભાઈ કેવું દીનભાઈ? બાટી ગઈ હે 150 પડી નો આ બધા પેલા કોણ યુટ્યુબર આપણે હિંમતભાઈ પુનિતભાઈ કાલે કે છે એમને મળવાને બધા કે જોઈએ ટાઈમ મળે તો આપણે પુનિત જોડે ચર્ચા કરાવડાવીએ. અમારા ભી બસ कौन है ये लोग कहां से आते हैं આ સુરેશના ત્યાં આવ્યા હતા ચા પીવા અને ભેગો નાસ્તો કરવો હતો પણ નાસ્તામાં તો બટાકા વડા અને બધા બધું લખેલું હતું પણ રાતનો ટાઈમ બહુ વાગી ગયા હતા કંઈ મળ્યું નહીં. અત્યારે મસ્કા બંધ ખાશું અને સ્વામીને તો ભૂખ લાગી હતી. કાલે શું હતું એનું ઉપવાસ હતો. જેવા 12:10 થઈને એવો પેટમાં ગડબડ થવા મળી અને ખાવા આવી ગયા છીએ. ખાવું બધું જોરદાર હતું પણ હવે મસ્કા બંધથી જ કામ ચલાવવું પડશે. મસ્કા બંધ કાગળ બનાવે છે હવે તમને બતાવી દઉં. બટર નાખીને સ્પેશિયલ બનાવડાય છે અને એક તો પૂરું નહીં છે 3 એના માટે બનાવડાયા છે. હમણાં આવે એટલે તમને બતાવીએ. જો કેટલું પાણી આવે છે મોઢામાં. જો તમે નીકળી ગયું છે નીચે લબ્બા પડી ગયા. નીચે જોતા હો તો આ પાણી દીજો જોઈ રહ્યા છો. 12:10 થઈ ગઈ છે અને હવે સ્વામી એનો ઉપવાસ પતી ગયો છે. હવે આ 3 મસ્કા બંધ મંગાયા છે એમાં 2 તો એ ખાશે પણ આપણા ડાયટિંગ વાળા ભાઈ જેમ કે પીડી ભૂખ્યા છે સવારની આજે ડાયટિંગ તોડ નાખશે પાછા. પડીકા ખાધા વધારે નહીં 5 પડીકા ખાધા. હવે આ મસ્કા બંધ લબાલબ કયું છે જામવાળું એનામાં પેલું બટર નાખ્યું ને બટર નાખ્યું પેલા અમે એમને ખવડાવીશું. તો ભાઈબંધો અમે હવે ઓફિસે આવી ગયા છીએ અને હવે સુવાનો પ્લાન છે. પીડીભાઈ તો પડી ગયા. અમારા સ્વામીને રક્ષિતભાઈને જોઈને લાગેલું થોડીક ઊંઘ ચડીએ પણ હજી મસ્તી કરવાનું વિચારે જોઈ રહ્યા શું થાય પછી સુઈ જશું. देखते हो जी आगे आगे क्या होता है जी. कल मिलते हैं जी. बाय बाय. लाइक शेयर सब्सक्राइब.